મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ખાતે ઓણમના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાતમાં જેમ દિવાળી તહેવાર નિમિત્તે રંગોથી રંગોળી પૂરવામાં આવે છે, તેવી જ રીતે કેરળમાં ઓણમના તહેવાર નિમિત્તે ફૂલોથી રંગોળી પૂરવામાં આવે છે અને ઓણમના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ખાતે ઓણમના તહેવારની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂલોની રંગોળીની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં ખેમરાજભાઈ, વંદનાબેન અને રમેશભાઈનું સૂર્યમુખી ગ્રુપ પ્રથમ નંબરે આવ્યું હતું અને રેખાબેન અને અનિલા મેમનું કમળ ગ્રુપ બીજા નંબરે આવ્યું હતું, જ્યારે જુમાનાબેનનું ગુલાબ ગ્રુપ ત્રીજા નંબરે આવ્યું હતું। શાળાના શિક્ષકો તેમજ બાળકો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ, જેમાં શાળામાં અભ્યાસ કરતા નાના નાના ભૂલકાઓએ રાખડી બાંધી હતી। ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન। રક્ષાબંધન આડે હવે માત્ર ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે દરેક શાળા કોલેજોમાં પણ ખૂબ જ ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતી નાની નાની બાળાઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। શાળાના શિક્ષક પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ કરવામાં આવી હતી। બનાસકાંઠા ધાનેરામાં શિક્ષકની બદલી થતા ગામ હિબકે ચડ્યું હતું। શિક્ષકની વિદાયથી બાળકો રડી પડ્યા। વિદાય આપવા આખું ગામ ઉમટી પડ્યું હતું। મુખ્ય શિક્ષકની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો। ફૂલહાર, પાઘડી અને ઢોલ નગારા સાથે માનભેર વિદાય અપાઈ। રસિક પટેલના શિક્ષકની બદલી થઈ છે। ગામના સરપંચથી નાના ભૂલકાઓ પણ વિદાય આપવા દોડી આવ્યા। શ્રી આનંદનગર પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થવા પામી હતી। થરાદરી મોચી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઢીમા ખાતે ધરણીધર ભગવાનનો હવન યજ્ઞ યોજવામાં આવ્યો હતો। થરાદરી મોચી સમાજના દરેક ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ હવન યજ્ઞ બાદ સમાજના પ્રમુખ તારાચંદભાઈની અને અધ્યક્ષ અરુણભાઈ સુઈકરની આગેવાની હેઠળ સમાજના દરેક આગેવાનો અને વડીલોની બેઠક યોજાઈ હતી અને સમાજના શિક્ષણ અને સમૂહ લગ્ન વિશેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આજે ઢીમા ખાતે યોજાયેલ હવન યજ્ઞમાં આવેલ સૌ મોચી સમાજના દરેક ભાઈ બહેનોએ સાથે ભોજન લીધું હતું અને આજે યોજાયેલ હવન યજ્ઞ સફળ રહ્યો હતો। ધાનેરામાં આવેલ GMM વાલાણી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલ શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન-3 પ્રોજેક્ટ બનાવીને કરવામાં આવ્યું હતું અને તેની સંપૂર્ણ સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈ ધાનેરાની દરેક સ્કૂલમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ધાનેરામાં આવેલ GMM વાલાણી સ્કૂલમાં પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભાઈઓને રાખડી બાંધી હતી અને ભગવાન પાસે પોતાના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી હતી અને સાથે સાથે વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 પ્રોજેક્ટ બનાવ્યો હતો। આમ ધાનેરામાં આવેલ GMM વાલાણી સ્કૂલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। I am Rashmi Bhagir from Standard 11 Science. As we all know that today we are celebrating Raksha Bandhan in our school. So I would like to say some line about this festival. Raksha Bandhan, the symbol of love, care, emotion, duty and protection between real or cousin brothers and sisters. It is celebrated as a secular, non-denominational and multicultural in different parts of India. Raksha Bandhan is also known as Rakhi and Shravani Purnima, which fall in the month of Sawan on Purnima according to Hindu calendar. The particle of Raksha Bandhan is celebrated in all communities including Christians and the Muslims too. On this holy festival, brothers and sisters show their unconditional love toward each other, like do some rituals like sister tied Rakhi on brother wrist and wish of a long life and prosperity. Also, brother offers some gift and cards to his sister along with place to keep his sister away from any difficulties of her life. The Raksha Bandhan tradition is an ancient time, means it is celebrated as ancient prehistorical time. According to scriptures, there are so many several stories are written in Raksha Bandhan in our Hindu scriptures like Bhagavad Gita, Bhagavad Puran, Bhavishya Puran and Vishnu Puran.
about this festival of Raksha Bandhan, which is proof that the Raksha Bandhan celebrated since the ancient time of India. And on this day, Raksha Bandhan is a festival which brings all family members together under one roof and spread the love between all people in the family members. It is celebrated in all over the world because the Indians which not resident is Indians non-resident Indians are residing there. Thank you so much. બનાસકાંઠાની ધાનેરાના મોટા મેળા દૂધ ઉત્પાદક મંડળીમાં દૂધના નફાને લઈને પશુપાલકોએ હોબાળો મચાવ્યો. ભાવફેરને લઈને સાધારણ સભામાં નક્કી કરેલો ભાવફેર ના આપતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. ડેરીના મંત્રી દ્વારા 29.6% નફો રોકડ પશુપાલકોને મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ધાનેરાના મોટા મેળા દૂધ ઉત્પાદક સંઘમાં નફાને લઈને વિવાદ સર્જાયો છે. પશુપાલકોને યોગ્ય વાવફેર ના મળ્યા હોવાના આક્ષેપ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો. જો કે સાધારણ સભામાં નક્કી કરેલા 8.14%ના 7.14% નફો ફેરવતા ગ્રાહકોમાં અસમંજસ જોવા મળી. પશુપાલકોને 1 લાખ રૂપિયાએ 1000 કપાત થતા હોવાની રાવ ઉઠી છે. જો કે સમગ્ર મામલે સંઘ અને ડેરી દ્વારા તપાસ થાય તેવી પશુપાલકોની માંગ છે. દૂધ ગ્રાહકોના મળેલ ભાવફેરમાં યોગ્ય ભાવફેર ના મળ્યાના આક્ષેપ સાથે ડેરી આગળના જ નારા બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 600 થી વધુ ડેરીમાં દૂધ ગ્રાહકો છે તો બીજી તરફ ડેરીના વહીવટીય મંડળી દ્વારા યોગ્ય ભાવફેર ના આપ્યા હોવાના હાલ તો આક્ષેપ થઈ રહ્યા છે. મોટા મેળા દૂધ મંડળીના મંત્રીનું માનીએ તો ગ્રાહકોના હિતમાં મંડળીના નાણાં સંઘમાં નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે સંઘમાંથી ડિબેન્ચર 1.20% કપાયો પરંતુ અન્ય ભંડોળમાંથી 1.20% ઉમેર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે વાવફેર જાહેર કર્યા બાદ 32 પૈસા વધુ ઉમેર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ સંઘનું 21.80% અને મંડળીનું 7.26% આમ કુલ મળીને 29.6% સભાસદને રોકડ મળવા પાત્ર ગણવામાં આવશે. એટલે કે પશુપાલકો બંને ભાવફેર સાથે મળી રહેશે. આપણે સાહેબ જે ગામમાં આજે જે વસ્તી સભાસદો ભેગા હતા અને આપણે જે ધ્યાન મીડિયા દ્વારા દોરવામાં આવ્યું છે એની હું આજ પુષ્ટા કરવા માટે આપની મીડિયા સમક્ષ આવ્યો હું. અમારા મંડળીમાં સાહેબ ભાવફેર અમે જે સાધારણ સભા એકત્રિત હાથે બોલાવી ગામમાં તરી સંખ્યા બહુ સંખ્યા બળ આવવાથી સંખ્યા ખૂબ આવે. અમે એમાં 1 કરોડની 40 લાખ ભાવફેર કાઢ્યો હતો. 1 કરોડ એટલે એનો ટકાવારી કરો તો 8.14 થતો હતું સાહેબ. પરંતુ સંઘના ભાવફેરમાં જે અમારે 20,70,600 રૂપિયા અમારા સંઘમાંથી સંઘે કાપ્યા. સંઘ ડિબેન્ચર કેવો કે શેર રૂપિયા કાપ્યા અમારા અમે, પરંતુ અમે કાપ્યા નથી. અમે ગ્રાહક મંડળીમાં 5 લાખ ભંડોળ પડ્યું હતું તે ઉમેરી 1,45,000 કરી અને અમે 14 લાખ રૂપિયા એમાં નોખ્યા. એમાં એટલે અમારા ખાલી 15 લાખ રૂપિયા એમાંથી મંડળીમાં ઓછા છે, પણ અમે ગ્રાહકને મળે એની કરતી વધુ અમને મળે એના માટે 20 પૈસા વધારે માટે પ્રયત્ન કરી. અમે 20 પૈસા વધારે અમે અમારા બોલ્યા પછી અમે વધારે આપ્યા છે અને તોય અમને સંતોષકારક એનાને હોય તો અમે અમારો હિસાબ લેવા માટે અમે સમજ અમે આવી દફતરે આવીને ચેક કરી પોતાનો હિસાબ મેળવી શકે. જો ભૂલ ચૂક હોય તો અમારા ઉપલા અધિકારીઓ કોઈ એના દ્વારા આપ મેળવવાનો અધિકાર છે. એટલે આપ પણ સંતોષકારક બને એટલો પ્રયત્ન કરજો અને સાથ સહકાર આપવા માટે સૌને વિનંતી. મંડળીમાં સાધારણ સભા 31/7ની ભરવણી એમાં આખો ગોમ ટોટલી દૂધના જે સભાસદો હતા ને ટોટલી હતા બરા. એમાં અધ્યક્ષની જે વરણી કરવામાં આવી એ ટાઈમે મારું નામ આવ્યું હતું. આખા ગોમે બધું સંમતિથી નામ લખ્યું હતું રૂપાભાઈ મહાદેવાભાઈ. પછી આ બધી હિસાબો વંચવાનું દેવાનું તો હિસાબો ચાલુ થયા વંચવામાં ત્યારે આ આપણો જે ભાવ મોટા મેળા મંડળીનો જે ભાવ ફેર હતો ને એ 8 રૂપિયા અને 14 પૈસા જાહેર કર્યો હતો. અને 8 રૂપિયા 14 પૈસા જાહેર કર્યા પછી બધા ખુશ જ હતા લોકો કે આપણે સારો ભાવ ફેર એમને જાહેર કર્યો હોય. પછી જ્યારે આ કાલે એમને જે આ બધા દૂધનું પેલા ભાવ વધારાનું જે કાગળ આપ્યું ને બધાને એમાં એમને બધી ગણતરી કરી એટલે મોટા મેળા મંડળીના 90 પૈસા ઓછા કપાઈ જાય. કોઈલ બળવંતભાઈ સવસીભાઈ જે મંડળી જે સાધારણ સભા મંડળી ભરણી એમાં 8 રૂપિયા અને 16 પૈસા ફાળવ્યા હતા બરાબર. એમાં એમને તાનાશાહી કાપી નાખ્યો. મૂળ કહેવાનો મતલબ કે તાનાશાહી તો મોટા મેડમ છે જ. એમને ખેડૂતોની માંગ એ જ છે કે જે એમને નફો કાપ્યો હોય એમને જે નફો કાપ્યો એ પરત એમને મળવો જોઈએ અને જે ખેડૂતનો હક એ ખેડૂતને મળવો જ જોઈએ.
પાસે બે બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલ બસને પાછળ આવેલ બસે ટક્કર મારતા બસનો કાચ તૂટ્યો હતો. થરાદથી અમદાવાદ જતી બસને જોધપુરથી અમદાવાદ જતી બસે ટક્કર મારી હતી. ટક્કર મારતા બસના પાછળના ભાગનો કાચ તૂટ્યો. બંને બસોની સ્પીડ ધીમી હોવાથી જાનહાનિ ટળી હતી. બે બસો વચ્ચે અકસ્માત સર્જાતા એરોમા સર્કલ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાસકાંઠા ડીસાની સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આદર્શ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ આરોપીઓની કલાઈએ રાખડી બાંધી હતી. આરોપીઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી મોં મીઠું કરાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આરોપીઓ જલ્દી છૂટી જાય અને પરિવાર સાથે શાંતિથી જિંદગી વિતાવે એવી બહેનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસામાં બે અલગ અલગ જગ્યાએ રિક્ષાનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભોયણ ગામ પાસે કાર ચાલકે સાઈડમાં પાર્ક કરેલી રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે રાત્રે એક રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ડીસામાં ગઈકાલે બે અલગ અલગ જગ્યાએ રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાલનપુર હાઈવે પર ભોયણ પાસે રોડની સાઈડમાં એક રિક્ષા પાર્ક કરેલ હતી. તે સમયે પાલનપુરથી ડીસા તરફ આવી રહેલ એક કાર ચાલકે પાર્ક કરેલી રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે રિક્ષામાં કોઈ વ્યક્તિ ન હોવાના કારણે જાનહાનિ ટળી હતી, પરંતુ રિક્ષાના માલિકને મોટું નુકસાન થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જ્યારે રાત્રિના સમયે હાઈવે પર વધુ એક રિક્ષાનો અકસ્માત થયો હતો. એક રિક્ષા ચાલક બેફામ રીતે પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી, પરંતુ રિક્ષા ચાલક નશાની હાલતમાં હોવાનું જણાતા લોકો રોષે ભરાયા હતા. સદનસીબે આ બંને અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. ધાનેરામાં આવેલ રોયલ સ્કૂલ ખાતે આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી. સાથે સાથે રમતગમત પ્રતિયોગિતાનો કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરામાં આવેલ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરામાં આવેલ રોયલ સ્કૂલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શાળાના શિક્ષક ભાઈ બહેનો તેમજ શાળાના એમડી નારણસિંહ વાઘેલા અને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે રમતગમત પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેડમિન્ટન તેમજ શતરંજ સ્પર્ધા આમ અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને પ્રોત્સાહી ઇનામો આપવામાં આવ્યા હતા. આમ ધાનેરામાં આવેલ રોયલ સ્કૂલમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારનું ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ધાનેરાની રેનબો સ્કૂલની બાળકી ફેશન શોમાં પ્રથમ આવી હતી. તારીખ 26/8/2023 રોજ પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વાત્સલ્ય સેવા ટ્રસ્ટ તથા ડિફરન્ટ ફોટોગ્રાફીના માધ્યમ દ્વારા પ્રીટી ફેશન શો 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 150 જેટલા મોડલે ભાગ લીધો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ નિર્માતા ફારૂક ગાયકવાડ, મોડેલ તથા અભિનેત્રી વિશ્વા ભટ્ટ, એક્ટર નીલ શાહ, ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ કોમલ પટેલ તથા પાયલ શાહ વગેરે જજ દ્વારા દરેકનું પરફોર્મન્સ જોઈ વિવિધ કેટેગરીમાં નંબર આપવામાં આવ્યા હતા. જેમાં કિડ્સ કેટેગરીમાં રેમ્બો સ્કૂલની ધાનેરાની બાળકી નાઈ આલિયા આનંદભાઈએ તેમને રેમ્પ વોકથી સૌને પ્રભાવિત કર્યા હતા અને નાઈ આલિયાએ પ્રથમ નંબર મેળવી તેના માતા પિતા તથા શાળાનું નામ રોશન કર્યું હતું. તે બદલ શાળા પરિવાર વતી શાળાના એમડી અમૃતભાઈ દરજીએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. દિયોદર મુખ્ય બજારમાં ગત રાત્રિએ ચોર ટોળકી ત્રાટકી હતી અને 5 દુકાનોને નિશાન બનાવી નાની મોટી ચોરી કરી પલાયન થઈ ગયા હતા. દિયોદર પોલીસની નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ પુરવાર થઈ રહ્યા છે. મુખ્ય બજારમાં એક સાથે 5 દુકાનોમાં ચોર ટોળકી ત્રાટકી છતાં પણ પોલીસને જાણ ન થઈ. જો કે દિયોદરની મુખ્ય બજારમાં હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો પણ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરતા હોય છે, પરંતુ ગઈકાલે રાત્રે બનેલ ઘટના અંગે કોઈને ખબર ના પડી. મધ્યરાત્રિએ ચોર ટોળકીએ દુકાનોના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા અને નાની મોટી ચોરી કરી પલાયન થઈ ગયા હતા. કુલ 5 દુકાનોમાં ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે. સવારના અમે દુકાન ખોલી 8 વાગે. શટરથી તો ખુલેલી હતી, પેક જ હતી, અને અંદર જોયું તો બધો માલ સામાન બધો વેર વિખેર પડ્યો હતો. ઉપરના પતરા ખોલીને અંદર આવેલા છે. બાજુની દુકાન ખોલી તો એમને ખબર પડી થોડો ઘણો માલ સામાન ગયો છે, બાકી તો કોઈ વધારે પડતો ગયો નથી. પણ આગળ બીજી 4-5 દુકાનો તૂટેલી છે. રાત્રે અંદાજે સમયનો કોઈ ટાઈમ નથી, પણ મારી બાજુમાં એક હોટલ છે. હોટલના પતરા અંદરથી ખોલીને થોડા ઘણો કોઈ સામાન વસ્તુ લઈ ગયા. બીજું મારી બાજુમાં એક કાપડની દુકાન છે, તે તૂટી છે. મારી પોતાની ઉપરથી પતરા ખોલીને અંદરથી કોઈ ચા છે, કોઈ પરચુરણ છે,
કોઈ તેલનો 1-2 ડબલા છે, આવી રીતે કરિયાણું છૂટક કરિયાણું મારી દુકાનમાંથી ચોરી થઈ ગયું. બીજી 1-2 કરિયાણા દુકાને જૂના બસ સ્ટેશનથી આગળ અને એક મોબાઈલની દુકાન તૂટી છે, તે પણ પતરા જ તોડ્યા છે. 5 દુકાનો અંદાજ છે દુકાનો. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર દાંતા તાલુકાના ભાયડિયા ગામના એક જ પરિવારના 4 દિવ્યાંગોને સ્થળ પર જ 4 દિવ્યાંગ સહિત કુલ 5 દિવ્યાંગને પ્રમાણપત્ર તથા આયુષ્માન કાર્ડ અપાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં અંતરિયાળ વિસ્તાર દાંતા તાલુકાના ભચોડિયા ગામમાં પટેલ હીરાભાઈ જોઈતાભાઈ છે પરિવારની વ્યથા વાયરલ થઈ હતી. જેઓ દિવ્યાંગ છે અને પરિવારમાં કુલ 6 દીકરીઓ છે, જેમાં 3 દીકરીઓ પણ 90% દિવ્યાંગ છે. એમ એક જ પરિવારના પિતા સહિત 4 દીકરીઓ દિવ્યાંગ છે, જેમને દિવ્યાંગ પ્રમાણપત્ર ન હોવાથી ઘણા લાભથી વંચિત હતા તથા તેઓ આર્થિક પરિસ્થિતિ નબળી તથા દિવ્યાંગ હોવાથી અવરજવર ન કરી શકતા. ત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ સિવિલ સર્જન ડોક્ટર દીપક પ્રણામી દ્વારા દિવ્યાંગ પરિવારને લાવવા લઈ જવાની તમામ વ્યવસ્થાઓ કરાઈ હતી. ત્યારે પાલનપુર સિવિલથી સિસ્ટમ મેનેજર પ્રવીણભાઈ ગોસ્વામી તથા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલકુમાર સંધાભાઈ ચૌહાણના સહયોગથી એમ્બ્યુલન્સમાં અંતરિયાળ વિસ્તાર દાંતાના ભચોડિયા ગામમાં દિવ્યાંગ પરિવારના ઘરે જઈ તપાસ કરી તકલીફ ન પડે તે રીતે એમ્બ્યુલન્સમાં જ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલ હતા. જ્યારે સિવિલ સર્જન ડોક્ટર દીપક પ્રણામી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી, ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મંથન સોની, સિસ્ટમ મેનેજર પ્રવીણભાઈ ગોસ્વામી, કાઉન્સિલર ધવલભાઈ મહેતા, જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ ચૌહાણ, આયુષ્માન કાર્ડ માટે રાંગડ શાહરૂખ, કોમ્પ્યુટર ઓપરેટર રાજુભાઈ પરમાર સહિત સ્ટાફ ખડે પગે રહી દિવ્યાંગ પરિવારના 4 સભ્યોને દિવ્યાંગ પ્રમાણપત્ર સહિત કુલ 5 આયુષ્માન કાર્ડની તાત્કાલિક સ્થળ પર જ પરિવારના 4 દિવ્યાંગ પ્રમાણપત્ર, 5 આયુષ્માન કાર્ડ તથા એક અન્ય નવાવાસ ગામના દિવ્યાંગનું દિવ્યાંગ પ્રમાણપત્રની તમામ પ્રોસેસ કરી તાત્કાલિક સ્થળ પર જ લાભ આપવામાં આવ્યા હતા. આ કાર્યથી સિવિલ હોસ્પિટલ પાલનપુર તથા સહયોગી બનનાર કપિલ ચૌહાણનો દિવ્યાંગ પરિવાર દ્વારા ખૂબ જ આભાર વ્યક્ત કરાયો હતો તથા ખૂબ જ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ ચૌહાણ દ્વારા અમારા સિસ્ટમ મેનેજર શ્રી પ્રવીણભાઈ ગોસ્વામી સિવિલ હોસ્પિટલને એક માહિતી આપવામાં આવેલ કે દાંતા તાલુકાના ભચડિયા ગામમાં એક પરિવાર, આર્થિક પરિવાર, પટેલ પરિવાર રહે છે. એ પરિવારમાં એક કાકા પોતે દિવ્યાંગ છે અને તેમની 3 દીકરીઓ બી દિવ્યાંગ છે. એ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. આથી એમને મદદરૂપ થવાની ભાવના સાથે સિસ્ટમ મેનેજર શ્રી પ્રવીણભાઈ એમ સિવિલ સર્જનને અમને વાત કરી કે આ પરિવાર ખૂબ જ ગરીબ છે અને એમને દિવ્યાંગ, એમના પરિવારમાં 4 દિવ્યાંગ છે, તો અમને આપણે પ્રમાણપત્ર કાઢી આપવા છે અને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કાઢી આપવાનું છે. તો આ મારી સૂચનાથી પ્રવીણભાઈ આજરોજ 19/8/23ના રોજ એમ્બ્યુલન્સ લઈ દાંતા તાલુકાના ભચડિયા ગામે જઈ એ પટેલ પરિવારના 5 સભ્યોને 30 સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે અને 30 સિવિલ હોસ્પિટલ ખાતે સ્થળ પર જ એ 5 દિવ્યાંગજનોને દિવ્યાંગ સર્ટિફિકેટ પ્રમાણપત્ર કાઢી આપવામાં છે, આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવેલ છે. આ કાર્યમાં કપિલ ચૌહાણ દિવ્યાંગ પ્રતિનિધિ, અમારા સિસ્ટમ મેનેજર શ્રી પ્રવીણભાઈ ગોસ્વામી અને સિવિલ હોસ્પિટલનો બધો સ્ટાફ એમને મદદરૂપા પ્રયત્ન કરેલ છે. અને આ એક સુંદર કાર્ય થકી સામાજિક સેવાના ઉદ્દેશના રૂપથી સિવિલ હોસ્પિટલ પરિવાર તરફથી આ પરિવારને એક સારી સેવા આપવામાં આવેલ છે. ભવિષ્યમાં બી અમે આવી સેવાનો મોકો મળે એ રીતે અમે સેવા આપતા રહીશું દિવ્યાંગ પરિવારને. ભારત માતા કી જય. બરાબર.